टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, પ્રાઇમ 9 સાથે હું છું જીગર। રાજ્યમાં પ્રજાના આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે। મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાતમાં પણ એનાલોગ પનીર, એનાલોગ ચીઝ અને એનાલોગ બટરના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। 6 ઓગસ્ટથી જ આ પ્રતિબંધ સમગ્ર રાજ્યમાં અમલી બનશે। સામાન્ય રીતે અસલી પનીર, ચીઝ કે બટર શુદ્ધ દૂધ અને દૂધની ફેટમાંથી બનાવવામાં આવે છે, પરંતુ એનાલોગ પ્રોડક્ટ્સમાં દૂધના ફેટના બદલે વેજીટેબલ ઓઇલ, સ્ટાર્ચ, કેમિકલ કે અન્ય સસ્તા ઘટકોનો ઉપયોગ કરીને તેને પનીર કે ચીઝ જેવો જ દેખાવ અને સ્વાદ આપવામાં આવે છે। આ ઉત્પાદનો આરોગ્ય માટે નુકસાનકારક હોવાથી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી અટકાવવા માટે સરકારે આ નિર્ણય લીધો છે। ગુજરાતમાં પણ કાલેથી એનાલોગ પનીર પર, એનાલોગ ચીઝ અને બટર પર વેચાણ કરવું, પ્રોડક્શન કરવું, પરિવહન કરવું સંપૂર્ણપણે પ્રતિબંધ લાગી દેવામાં આવ્યો છે। હવે એ જાણવું જરૂરી છે કે એનાલોગ પનીર શું હોય છે। હકીકતમાં FSSAI એ ચીઝ એનાલોગને માન્યતા આપી છે અને તેના જ કારણે અત્યાર સુધી માર્કેટમાં તેનું વેચાણ થતું હતું। આ પનીર સસ્તામાં તૈયાર થઈ જતું હોવાથી પનીર જેવો દેખાય, વેપારીઓ માટે આર્થિક રીતે ખૂબ જ નફાકારક હોવાથી વેપારીઓ તેનો ખૂબ ઉપયોગ કરે છે। નફાખોરી કરવા પનીરના બદલે એનાલોગ પનીરનો ઉપયોગ કરવામાં આવે છે। આ ઉપરાંત એનાલોગ પનીર FSSAIના નિયમ પ્રમાણે કાયદેસર માનવામાં આવે છે। આ પનીરના પેકિંગમાં FSSAIનો ઉલ્લેખ હોવો જોઈએ। એનાલોગ પનીર લૂઝમાં વેચી શકાતું નથી, એટલે કે ફક્ત પેકિંગમાં જ વેચી શકાય છે। હવે એ પણ જાણી લઈએ કે એનાલોગ પનીર કેવી રીતે બને છે। વનસ્પતિ તેલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। આ ઉપરાંત બનાવટમાં ડેરી ઉત્પાદનોનો ઉપયોગ નથી થતો। આ પનીર કૃત્રિમ પનીર છે, એટલે કે તેને બનાવવામાં સસ્તી અને નકલી ચીજવસ્તુઓનો ઉપયોગ કરાય છે। સોયાબીન ઓઇલ, વેજીટેબલ ઓઇલનો ઉપયોગ કરીને આ પનીર આસાનીથી બને છે। નટ ઓઇલનો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે, એટલે હવે એના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। ગુજરાત સરકારના નિર્ણયથી રાજ્યના ડેરી ઉદ્યોગ અને શુદ્ધ દૂધ ઉત્પાદકોને પ્રોત્સાહન મળશે, જ્યારે સામાન્ય નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાસભર ખાદ્ય પદાર્થો મળી રહેશે, પરંતુ નકલીને રોકવા અસરકારક કામગીરી થાય તે પણ જરૂરી છે।